હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, સીતારામ બધાઈને. કેમ છો? બધા મજામાં ને? સ્વાગત છે બધાનું આજના નવા વિડીયોમાં. સવારના 7:30 પોણા 8 વાગી ગયા છે અને અમે થઈ ગયા છીએ કમ્પ્લીટ. અને આજે મેં તમને બધાને વાત કરી હતી ને કે રેકોર્ડિંગ ગીત કરવાનું છે, સ્ટુડિયોમાં રેકોર્ડિંગ. તો આજે એ રેકોર્ડિંગ ટૂંકમાં કરવા જવાનું છે રાજકોટ. અમે અહીંયાથી જઈએ છીએ, નીકળીએ છીએ અને તૈયાર થઈ ગયા છીએ. અને નૈત્રીબેનને તો હજી સૂતા છે, એટલે નૈત્રીબેનને એમને સૂતા લઈ લેશું એમને, કેમ કે રાતના એ મોડી સૂતી, એટલે સવારમાં નીંદર પૂરી થાય ને એટલે એમને સૂતી લઈ લેશું કાં નૈત્રીને. અને આજે છે ને સ્ટુડિયોમાં ફર્સ્ટ ટાઈમ મારું પહેલું ગીત. અને આમ તો વર્ષો પહેલાં એકવાર મેં ગાયેલા છે સ્ટુડિયોમાં 2-3 ગીતો, પણ એને તો ઘણા વર્ષો થઈ ગયા, ત્યારે તો આટલી ટેકનોલોજી પણ નહોતી. તો આજે ફરી પાછો મને ચાન્સ મળ્યો છે સ્ટુડિયોમાં ગીત ગાવાનો. તો તમે બધા બ્લેસિંગ આપજો અને મસ્ત મજાનું રેકોર્ડ થઈ જાય ગીત, સરસ મજાનું. એવા બધા આશીર્વાદ અને શુભકામના આપજો. કામ બરાબર ને? કેવું છે તમારે? થેન્ક યુ. સારું, હાલો તો અમે નીકળીએ છીએ, કેમ કે ઓલરેડી લેટ થઈ ગયા છીએ. તો રેજો બધા કન્ટિન્યુ. નૈત્રીબેનને સૂતા તો લઈ લીધા, પણ લીધા ભેગા તો ઉઠી ગયા. આમાં લોકમાં કહું છું, નૈત્રીબેનને સૂતા તો લઈ લીધા, પણ હું લીધા ભેગા તો ઉઠી ગયા. અને જો કપડાં ચેન્જ છે અહીંયા કર્યા, હવે એનું મોઢું ધોવું પડશે, કેમ કે એ રાત્રે છે ને મેકઅપ કરીને સૂતી હતી. જો બધે આવા આઈલાઇનર ને બધે આવા જો પેદરા કરીને સૂતી હતી રાત્રે. આ બધું ધોવું પડશે. હમણાં પેટ્રોલ પંપે આપણે ગેસ ભરાવા ઉભા રહીને પછી તને મોઢું ધોઈ દો હોતી ને, પછી મેકઅપ થશે. આવું આવું મોઢું લઈને પી ગઈ હતી રાત્રે. જો હમણાં ગેસ ભરાવા ઉભા રહીને નીકળે મોઢું ધોઈ દઉં. હો, શું કેસ નૈત્રી? મસ્ત વાતાવરણ છે, ઠંડો પવન આવે છે અને મસ્ત એકદમ નીંદર આવી જાય ને એવી મજા આવે છે. નૈત્રી હાલવીને ખાતી અહીંયા છે, જો અહીંયા છે. રાજકોટ જઈને ધોઈ દે. જો નૈત્રીબેનને ગાડીમાં તૈયાર કરી દીધા, મેકઅપ કરી લીધો. જો કેવી લાગે છે નૈત્રી? નાનો ઓરિસો નામ કરતો બે હાથમાં મહેંદી કરી છો. તને તો કરી દીધી, આરે તે કરી છે. જો મને તો એક હાથમાં કરી દીધી. તો રાજકોટ ભાઈ આવી ગયું છે. રાજકોટ નાસ્તામાં આપણે કોના ઘરે આવ્યા? મને તો ખબર છે, આમ બોલ ને, બધે સાંભળે. બોલ તો શરમે છે. હું તો જો કે નાસ્તો કે ચા નથી કરતી, પણ આ લોકો ધરાર કરાવે છે, તો થોડુંક ખાઈ લો 2 ગાંઠિયા. રાત્રે હું પછી તો હવે હાવ પૂરું થઈ જાય, બપોર સુધી સાંજ સુધી પૂરું થઈ જાય. કઈ ઓલું મુકડું 2 વાર આવશે. મુકડું 2 વાર લઈ પછી સીધી ક્રોસમાં ઉપરના સૂરમાં જવાનું છે. બસ બાકી ત્યાંથી સસ્ટેન મૂકી જવાનું છે. બરાબર છે, એ સમજાય કે નહીં? હા.
કેમ છો બધા મજામાં? જો આજે રાજકોટ આવ્યા છીએ, ખાસ તો મારો એક મિત્ર વિવેક વર્ષોથી આ લાઈનમાં છે અને પોતે રાઇટર છે, કમ્પોઝર છે, પ્રોડ્યુસર છે અને એક કલાકાર પણ છે, ઓર્ગેનાઇઝર પણ છે. આજે એમના માધ્યમથી એક સરસ મજાનું ગીત એણે લખ્યું છે અને એણે એવું વિચાર્યું કે મારા ગીત મારા વાઈફ એટલે કે જાગૃતિ પાસે ગવડાવવું છે. એટલે અમે રાજકોટ આવ્યા છે અને રાજકોટ સરપ્રાઈઝ મારા માટે ખાસ તો કે રાજુભાઈ પરમાર એટલે જેને સાંભળવા અમે જાતા એ વ્યક્તિ અને એમના સુપુત્રો એટલે અમારા ઋષિકભાઈ અને અમે બંને ભાઈઓ, તો એમના સ્ટુડિયોમાં આવવાનું થયું એટલે મારો આનંદ અતિ અનેરો થઈ ગયો. એટલે સોનામાં સુગંધ પડે એવી વાત. અને ખરેખર મને ઋષિકભાઈનું કામ તો આપણે વર્ષોથી જોઈએ છીએ, બંને ભાઈઓનું કામ જોઈએ છે, પણ સ્ટુડિયોમાં આજે એમની સરળતા, એમની સાદગી અને એમનો જે અનુભવ અને એમનું જે ટેલેન્ટ આજે મને આ સ્ટુડિયોમાં જોવા મળ્યું એટલે હું ખૂબ રાજી થયો. અને જેવું આને આવડતું હતું એવું એણે ખાલી ખેલી ભાષામાં ગાઈ નાખ્યું છે. પણ બંને ભાઈઓનો એટલો કોન્ફિડન્સ છે, આત્મવિશ્વાસ છે કે આ ગીતને અમે 4 ચાંદ લગાડી દેશું ને એવું કંઈક બનાવીને દેશું, સવાયું જે તમારી અપેક્ષા છે એનાથી પણ વધારે બનાવીને દેશું. એટલે આપણે હૃદયપૂર્વક એમનો આભાર માની છે, ખૂબ આગતા સ્વાગતા કરી છે અને ખૂબ મજા આવી છે. પણ એમને હવે શોમાં જવાનું છે, નહીંતર અમે તો અહીં બેઠા જ સત્સંગ કરત. મને ખૂબ ગમ્યું આજે. હા, અને ઘરે જવાનું ગમતું નથી, રસીઓ રૂપાડો આ એ બધું ગીત છે ને, પણ ગમતું નથી. પણ હવે છતાં જવું. અને હું અત્યારે થોડી વાતો કરીને ટાઈમ પાસ કરું છું. શું કામ? મારી છોકરી સૂતી છે. તમે જો હજી કદાચ કંઈ ન બોલે ને આ લોકો તો કલાક સૂઈ જાય, એમ નીંદર કરી લે. પણ બહુ મજા આવી, બહુ મજા આવી. વિવેકભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર, ઋષિકભાઈ બંને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર. કારણ કે એટલો બધો આમ આનંદ આવ્યો છે મને આજે. પણ મળવું એક આપણા ભાઈઓ માટે એ આનંદ અનેરો હોય છે. એટલે આજ ખૂબ મજા આવી છે. તો બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. અને આ સાથે જ વિરામ આપું છું વાણીને. ફરી પાછા આપણે આવા ગીતો કે કંઈ પણ કારણોસર મળતા રહીશું. બાય બાય. શું પીવે છે? જો બધા જ્યુસ પીવા આવ્યા છે. કેવું લાગે દીકા? મસ્ત. હેલો, જો અત્યારે 4:30 વાગ્યા છે અને હું તો હોતી નથી. વેદરી પપ્પાએ અડધી કલાક નીંદર કરી અને હવે જો પેટ પૂજા કરવા બેસી ગયા છીએ. અને ઓર્ગેનિક કેળા મળી ગયા છે ને કેળા તો એકદમ લીલા પણ ખાધે એવા મીઠા હોય ને. હાલો, જો નાસ્તો કરવા બેસી ગયા છે. ડબરા ખોલી અહીં તો ઘર જ છે, જે ખાવું હોય. જો કેરી ને કેળા ને ગાંઠિયા, નહીં તો પપ્પાએ ગાંઠિયા ને મરચા લીધા છે અને હું કેરી ખાઉં છું, બે કેળા ખાતા. અને હવે ચા બનાવશે વિલાસ, એટલે જયશ્રી પપ્પા ચા અને ગાંઠિયા ખાવે. ના કઈ ગાંઠિયા ચાન નો ખવાઈ ગયા. ગાંઠિયા ખવાઈ ગયા. હવે ખાલી ચા બનાવું છું. હવે ખાલી આરામથી અને નૈત્રી જો મોજ કરે છે બાલ્કનીમાં. ક્યારની બાલ્કનીમાં નચવાડી છે, દોડો નીચે નાખે છે, બેસે. અને આમ જો પથારો કેવો વિકાસ નથી કરવો, બતાવો. પથારા કરીને બેઠા છે. માસી ઘર છે કે માસી નથી કેતા? ઘરે માસી ઘરે તોફાન કરવાના હોય કા. હાલો બધા કેરી ખાવા ઓર્ગેનિક.